નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝનના 9 થી 10ના આ અત્યંત લોકપ્રિય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે ફરી એકવાર આપણે ચર્ચા કરવી છે કોરોનાની, જેણે છેલ્લા 3 દિવસમાં 1 લાખ વધારે લોકોને પોતાના ભરડામાં લીધા છે। દુનિયાની વાત કરીએ તો લગભગ 6 લાખ કરતા વધારે કેસ થયા છે અને એમાં અમેરિકા પહેલા નંબરે છે, બ્રાઝિલ બીજા નંબરે છે ને આપણે હવે ત્રીજા નંબરે આવી ગયા છે। એટલે બ્રોન્ઝ મેડલમાં તો આપણે હવે લાયક થઈ જ ગયા છે। ક્યારે સિલ્વર મેડલ તરફ જઈએ તે જોવાનું રહેશે, કારણ કે આપણા ત્યાં હવે રોજના કેસ એ 35,000 થી વધવા માંડ્યા છે અને 50,000 થી ક્યારે વધશે એની કોઈ ખાતરી નથી। કોરોના હવે કોમ્યુનિટી સ્પ્રેડ જેને કહેવાય તે સમાજમાં પ્રવેશી ચૂક્યો છે। ભલે કોઈ સંસ્થા એમ કહેતી હોય કે આ કમ્યુનિટી સ્પ્રેડ નથી, તો મને લાગે છે કે એની વ્યાખ્યા એમણે બદલવી જોઈએ। આપણે એની ચિંતા કરવાની જરૂર નથી અને એ વિશે ચર્ચામાં આપણે સ્પષ્ટતા મેળવીશું। દોસ્તો, કોરોનાને લાગે વળગે છે ત્યાં સુધી કોરોના સંક્રમણમાં આપણે 50 દેશોથી પાછળ હતા, આજે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે। 24 કલાકમાં દેશમાં 40,000 કરતા વધારે કોવિડ-19ના કેસો થયા છે। ભારતમાં એનો આંકડો 11 લાખને પાર કરી ગયો છે અને રાજ્યવાર સ્થિતિ જોઈએ તો ગુજરાત પણ એમાં પ્રતિષ્ઠાના સ્થાન માટે હરીફાઈ કરે તે સ્થિતિમાં છે। આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો પહેલા 5 રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ। ગુજરાત ચોથા નંબરે છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ આ 5 રાજ્યોમાં આવ્યા છે। આપણે આજે ચર્ચા કરવી છે કે ખરેખર આનાથી બચવા માટે શું કરવું। રસી તો છે નહીં। સમાચાર સારા છે ઓક્સફર્ડમાંથી કે એક રસી લગભગ 1100 કરતા વધુ વ્યક્તિઓ ઉપર એનો ઉપયોગ થયો છે અને પરિણામો ઘણા સારા છે, પણ એમણે કહ્યું છે કે આ સંખ્યા હજુ ઘણી ઓછી છે અને વધારે ટેસ્ટ કર્યા પછી જ એ રસી બજારમાં મૂકવી કે કેમ તે નક્કી કરીશું। પણ કમસે કમ એક સારી શરૂઆત ઓક્સફર્ડે કરી છે। આ પરિસ્થિતિમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જેને આ ક્ષેત્રના દિગ્ગજો કહી શકાય એવા 3 મોટા ડોક્ટર સાહેબો આપણી સાથે પેનલમાં છે। આજે ડોક્ટર નવનીતભાઈ શાહ અગાઉ પણ ગુજરાત સમાચાર ટીવીના પ્રેક્ષકો સમક્ષ ઉપસ્થિત થયા છે। એમના જ્ઞાનનો લાભ આપણે લીધો છે। ડાયાબિટોલોજીસ્ટ અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ એક સિનિયર ડોક્ટર છે। સ્ટાર્લિંગ હોસ્પિટલના આ વિભાગના ડિરેક્ટર છે। ડાયાબિટીસ અને એન્ડોક્રાઇનોલોજી વિભાગની વીએસની કોલેજના એ પૂર્વ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે। ભરતભાઈ ગઢવી અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ છે, પણ તો પ્રમુખ તો એમાં કંઈક બહુ ક્વોલિફિકેશન કરતા સંખ્યા જોઈએ, એટલે એ એમનું સાચી ઓળખાણ નથી, પણ એ એચસીજી હોસ્પિટલના રિજિયોનલ હેડ છે અને હું છેલ્લા 1.5 દાયકાથી એમને ઓળખું છું। 1.5 દાયકા કરતાં વધારે સમયથી એક સક્ષમ વ્યક્તિત્વ જે હોસ્પિટલ મેનેજમેન્ટના ક્ષેત્રે અમદાવાદમાં ઉભર્યું અને એક નાની હોસ્પિટલને છેક આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલ સુધી લઈ જવા માટે જેણે પ્રયત્ન કર્યો અને સફળ થયા એ ડૉક્ટર ભરતભાઈ ગઢવી આપણી સાથે છે। તુષારભાઈ પટેલ, એમની પણ કોઈ જ ઓળખાણ જરૂરી નથી ગુજરાત સમાચાર ટીવીના દર્શકોને। એ કોવિડ ટાસ્ક ફોર્સ ટીમના સભ્ય હતા અને ફેફસાના રોગો
અને સંલગ્ન રોગોના નિષ્ણાત છે. તુષાર, શરૂઆત આપથી કરીએ. આપ આ ટાસ્ક ફોર્સના સભ્ય રહી ચૂક્યા છો અને આપના ટાસ્ક ફોર્સે ઘણા સારા જે ભલામણો કરી એનો સરકારે અમલ પણ કર્યો છે. કોરોના કાબુમાં આવવાનું નામ જ નથી લેતો. લેટ અસ બી વેરી ક્લિયર કે ગમે તે જાહેરાતો કરે, પણ અહીંયા ડૉક્ટર ગુલેરિયા આવી ગયા, એમણે પણ કોઈ નવી જાદુઈ ચાવી આપણને નથી આપી. એ ઉપરાંત કેન્દ્ર સરકારની ટીમ આવી ગઈ, એણે ગુજરાતના વખાણ કર્યા કે ગુજરાત મોડેલ બીજે આપણે કરવું જોઈએ. હવે હું આશા રાખું કે ગુજરાત મોડેલની જે ક્ષતિઓ છે એ પણ એ બીજે અમલમાં ન આવે. ગુજરાત મોડેલમાં આમાં કંઈ આપણે ઉકાળ્યું હોય એવું દેખાતું નથી. તો શું લાગે છે આપને, ગુજરાતમાં જે ધમધમાટ કેસ વધવા માંડ્યા છે, હવે અમદાવાદ છોડીને બીજે પ્રસર્યા છે, તો આવનાર સમય કેવો હશે? આવનાર 15 દિવસ, આપણે બહુ લાંબુ પ્રિડિક્શન નથી કરવું, આવનાર 15 દિવસ ગુજરાત માટે કોરોનાના ક્ષેત્રે કેવા હશે? સાહેબ, જો અત્યારે જો આપણે સૌપ્રથમ તો પહેલા પણ ચર્ચા કરતા હતા કે પરિસ્થિતિ પહેલા તો અમદાવાદમાં જ્યારે આપણે ચર્ચા કરતા, અમદાવાદમાં તો પરિસ્થિતિ ધીમે ધીમે ઘણા બધા કેસીસ કંટ્રોલમાં આવી રહ્યા છે. એ રીતના આગળ જતા ધીમે અત્યારે સુરતમાં વધારે કેસીસ જોવા મળે છે અને થોડા પેરીફરીમાં જે ડિસ્ટ્રિક્ટ લેવલે થોડા કેસીસ વધી રહ્યા છે. તેનું રીઝન થોડું એ રીઝન એ પણ અમે લોકો માનીએ છીએ કે ડાયરેક્ટલી જે અમદાવાદ રિલેટેડ જિલ્લાઓ છે, જેમ કે મહેસાણા જિલ્લો છે, ખેડા જિલ્લો છે, એ જિલ્લાઓમાં અને આ બાજુ છે હિંમતનગર, કે ડાયરેક્ટલી જે સિટી જોડે કનેક્ટેડ જિલ્લા છે કે જે લોકો ડેઇલી વર્ક કરવા આવે છે ને એના કારણે ત્યાં આગળ થોડું સંક્રમણ વધારે થયું છે. સુરતમાં તે આપને પણ ખ્યાલ છે કે સાહેબ ત્યાં આગળ થોડું ભીડભાડવાળું અને ડેન્સલી પોપ્યુલેટેડ એરિયા છે, ત્યાં આગળ ડાયમંડ્સ વર્કર્સ વધારે છે, એ ત્યાં આગળ જે સંક્રમણનું રીઝન્સ ત્યાં આગળ એ વધારે છે. સુરતથી જે માઇગ્રેટ કરીને સાહેબ લગભગ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં ઘણા બધા લોકો ગયા, 400-200 રોજની ભરીને જતી હતી અને લગભગ 4 થી 5 લોકો માઇગ્રેટ થઈ અને જે સૌરાષ્ટ્રના જે જુદા જુદા જિલ્લાઓમાં ગયા, એના કારણે ત્યાંનું સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. અત્યારે સાહેબ બે વસ્તુ છે કે એક તો ભીડભાડવાળું અને જગ્યાઓમાં, અને બીજું છે કે આ વાતાવરણના કારણે પણ થોડું ઇફેક્ટ થતી હોય એવું લાગે છે. એના કારણે આ કેસીસ થોડા વધવાની શક્યતા રહેશે. પરંતુ સાહેબ એક વાત તો ડેફિનેટલી કહીશું કે કેસની સંખ્યા વધવાને જોવાની સામે કરતાં કેસના અત્યારે જે મોર્ટાલિટી રેટ છે એ ઘણો ઘટ્યો છે. મોર્ટાલિટી રેટ ઘણો બધો કાબૂમાં આવ્યો છે. એટલે આ રોગથી એના માટે કે કોરોના પોઝિટિવ આવ્યો છે અને કેસીસ વધી રહ્યા છે, એનાથી કોઈ ગભરાવાની કોઈ જ જરૂર નથી. આપણને હવે દરેક ડૉક્ટર્સને, દરેક ફિઝિશિયનને ગુજરાત લેવલે એ ટ્રીટમેન્ટ ક્યારે ઇન્ટરવેન કરવું, કે માઇલ્ડ કેસ, મોડરેટ કેસ ને સિવિયર કેસમાં, એ હવે દરેકને ગ્રીપ આવી ગઈ છે અને ખ્યાલ પણ આવવા માંડ્યો છે અને લોકોની જાગૃતતા પણ વધી છે અને એની પ્રત્યે ડૉક્ટર્સની પણ સભાનતા, એ ડૉક્ટર્સનું નોલેજ પણ ઘણું બધું વધ્યું. કારણ કે સાહેબ હવે લગભગ 110 દિવસથી વધારે દિવસો થઈ ગયા છે, એટલે ડૉક્ટર્સને પણ આ રોગ વિશે ખબર પડવા માંડી છે કે આ પેશન્ટ છે કે 4-5 દિવસ તાવ આવશે અને પછી ક્યારે સાઇટોકાઇન સ્ટોર્મમાં જશે, બગડશે કે ક્યારે, તો એની પણ હવે ડૉક્ટર્સને ખ્યાલ આવવા માંડ્યો છે. એટલે કેસ વધે એની કોઈ સાહેબ ચિંતા કરવાની જરૂર નથી, પણ એને રેગ્યુલર સમયસર એનું નિદાન કરાવી, યોગ્ય સારવાર લેવી, આઇસોલેશન કરવું, કાં તો હોમ આઇસોલેશનમાં ટ્રીટમેન્ટ લેતા તો પ્રોપરલી હોમ આઇસોલેશન કરવું એ ખૂબ જ જરૂરી છે. અને એના કારણે આ રોગના જે સંખ્યા હશે ભલે વધતી જ રહેશે સાહેબ, કારણ કે હવે ટેસ્ટિંગ પણ વધારેલું છે. એ ટેસ્ટિંગ વધારે થશે એટલે ખ્યાલ તો આવશે કે કેટલા લોકો સંક્રમિત વધારે થશે, પણ એનાથી કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી સર. વેરી ગુડ. દર્શક મિત્રો, એક સંદેશો એવો છે કે તમારે કોવિડથી ગભરાવાની જરૂર નથી. તુષારભાઈએ જે અનુભવનું વર્ણન કર્યું મોટાભાગે અમદાવાદ, સુરતમાં જ કેન્દ્રિત છે. જો નાના સેન્ટરોમાં ડોક્ટરોને આમાં બહુ જાજી કંઈ સૂઝ પડતી હોય અથવા તો પેશન્ટ, એક બીજું કારણ એ પણ છે કે આપણે સમાજ તરીકે કોવિડના પેશન્ટને જાણે કંઈ મોટો આપણા વચ્ચે બોમ્બ તૂટી પડ્યો હોય તે રીતે જોઈએ છે, એના આખા પરિવારને અડધૂત કરીએ છીએ. એટલે નાના સેન્ટરોમાં આજે પણ માણસ રોગ છુપાવે છે અને રોગ છુપાવે છે માટે એ જ્યારે ટ્રીટમેન્ટ માટે જાય છે ત્યારે બહુ ઓછો સમય રહે છે. બરભાઈ, આપ પણ એક મોટી હોસ્પિટલના વડા છો. આ રોગથી બચવા માટેનો સૌથી સરળ ઉપાય કયો હોઈ શકે? અને બીજું કે આમાં આ મોર્ટાલિટી અને એમાં કોમોર્બિડિટી નામનું એક નવું સંશોધન કર્યું છે કે ડાયાબિટીસ હોય,
હાઈ બ્લડ પ્રેશર હોય, આ બધી કોમોર્બિડિટી હોય તો એ કોવિડથી નથી મર્યા. આઈ ડુ નોટ એગ્રી વિથ ઇટ. કારણ કે આમાં આ મોર્બિડિટીથી કોઈ પેશન્ટ મરે એ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એસ્ટાબ્લિશ કે આપણે ડાયાબિટીસથી મરી ગયો, સિવાય કે દેર આર સમ ગેંગ્રીન કે એવી કોઈ પરિસ્થિતિ થઈ તો પણ એ મરે છે ગેંગ્રીનથી અને ચેપ લાગવાથી. ડાયાબિટીસ એ મોતનું કારણ ના હોઈ શકે, હાઈ બ્લડ પ્રેશર એ મોતનું કારણ ના હોઈ શકે. કોમોર્બિડિટી ઓનલી વીકન્સ ધી રેઝિસ્ટન્સ. જે દર્દી છે એનો રોગ પ્રતિરોધક શક્તિ તોડે છે, એને કોવિડ નથીના કારણમાં કાઢી નાખી અને એ મૃત્યુને કોવિડના મૃત્યુ નહીં ગણવા એ નર્યો દંભ છે. આપ સંમત થાવ છો એ સાથે? પહેલી વાત તો સૌથી સરળ અને સારો ઉપાય કોવિડથી બચવા માટેનો જે સમાજ છે, જે સિટી છે, એના 80% લોકો માસ્ક પહેરીને ફરે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે. ફિઝિકલ ડિસ્ટન્સિંગ એટલે ઓછામાં ઓછા 6 ફૂટ, 2 જણા વાતો કરતા હોય, મીટિંગ કરતા હોય તો એટલીસ્ટ 6 ફૂટનું ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે. જો 80% લોકો માસ્ક પહેરશે તો આપણે આ રોગને બિલકુલ દૂર કરી શકીશું. એ સૌથી મોટો અને સૌથી સરળ ઉપાય છે અને સૌથી સસ્તો ઉપાય છે. એટલે તમામ લોકોએ અન્ય લોકોને પણ કહેવું પડે કે તમારા સમાજને, તમારા કુટુંબને બચાવવા માટે તમામ માસ્ક પહેરીને જ, ઘરથી નીકળે ત્યારથી માસ્ક પહેરીને જ નીકળે અને પાછા આવે ત્યાં સુધી માસ્ક પહેરે. બીજું, આપણા જે વલ્નરેબલ પેશન્ટ્સ છે, કે જે પેશન્ટ્સ જે દર્દી મોર દેન 60 યર્સ છે, ડાયાબિટીસ કે એવું છે, એ દર્દીઓને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ કોઈના સંપર્કમાં ના આવે. જે ફેમિલીમાં આવા વલ્નરેબલ વ્યક્તિઓ છે ત્યાં આઈધર એ લોકો માસ્ક પહેરે ઘરની અંદર પણ, અથવા જે લોકો બહાર જાય છે તે માસ્ક પહેરે. અને માસ્ક પહેરવાની રીત પણ બરોબર હોવી જોઈએ. લોકો બોલતી વખતે માસ્ક નીચે કરે છે. બોલતી વખતે મેક્સિમમ વાયરસીસ જે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ હોય છે એ વાયરસીસ મેક્સિમમ રિલીઝ થાય છે. અન્ય લોકો નીચો કરીને પહેરે છે, ખાલી દેખાડા પૂરતો, દેખાડવા માટે જ પહેરે છે. તો આ આપણે જાતે એક સેલ્ફ ડિસિપ્લિન ઊભું નહીં કરીએ ત્યાં સુધી કોરોનાથી મુક્તિ મેળવશું નહીં. સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ મોટા ભાગે આ જ કારણસર કોરોનાથી બચી શકી છે અને આ બહુ જ સિમ્પલ છે. આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બધાએ N95 પહેરવાની જરૂર નથી. સાદા કોટન માસ્ક ઇનફ છે. જે ડોક્ટર્સ કે નર્સિસ કોરોના પેશન્ટ્સને ટ્રીટ કરે છે એમના માટે જ N95ની જરૂર છે. અન્ય તમામ લોકોએ સાદા માસ્ક, કોટન માસ્ક પહેરવાની જરૂર છે. બાકી અન્ય કશું જરૂર નથી. અને આ ઉપરાંત હેન્ડ હાઇજીન એટલે હાથને જે ડિસઇન્ફેક્ટ કરવાના હોય. એટલે આ રોગ યુઝ્યુઅલી તમે કોઈ વસ્તુ ટચ કરીને એના ઉપર વાયરસ હોય અને તમે મોઢા ઉપર, નાક પર હાથ અડાડો છો તો તે દ્વારા પ્રવેશે છે, અથવા એરબોર્ન જે પાર્ટિકલ્સ હોય છે એના દ્વારા થાય છે. એટલે તમે તમારા હાથ ડિસઇન્ફેક્ટ કરો કોઈ પણ વસ્તુને અડ્યા પછી, તો આનાથી ડેફિનેટલી એક પ્રિવેન્ટ થઈ શકે છે. બીજી વાત રહી મૃત્યુની. હું 100% સમજ છું. કોવિડ અને ડાયાબિટીસ બંને સાથે હોય અને વ્યક્તિનું મૃત્યુ થાય તો એ કોવિડના કારણે થયું છે, એ બહુ જ ક્લિયર છે. ડાયાબિટીસના કારણે નથી થયું. એક્સેપ્ટ કે ડાયાબિટીસ રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન થયા હોય અને કોવિડ નેગેટિવ થયો હોય, એ વસ્તુ ઘણી જૂજ હોય છે. પણ જ્યારે કોમોર્બિડિટીઝ હોય તો સાથે કોવિડના કારણે જ મૃત્યુ થયું એવું માનવું જોઈએ. ધન્યવાદ. દર્શક મિત્રો, એક બહુ જ તમને ગુરુ કિલ્લી જેને કહેવાય એ ભરતભાઈએ આપી દીધી. આપણે એવું માનીએ છીએ કે હેલ્મેટ પોલીસને બતાવવા માટે હોય છે. એમ ઘણા મિત્રો એવું માને છે કે આ માસ્ક એ પોલીસ ન પકડે અને દંડ ના કરે તેના માટે હોય છે. જી ના. સૌથી અસરકારક જો રોગ અટકાવવા માટેનું કોઈ હથિયાર હોય તો એ માસ્ક છે. કારણ કે તમે ઉધરસ ખાશો અથવા તો જોરથી બોલશો કે પછી તમે ચીખ ખાશો તો અગણ્ય સંખ્યામાં તમે ચેપ બહાર ફેંકો છો, તેટલો ખ્યાલ રાખજો. બીજું, કેટલાક મિત્રો નાકથી નીચે રાખે છે માસ્ક. દાઢી તો ઠીક છે, કેટલાક તો દાઢીએ રાખે છે, મોઢું ખુલ્લું હોય, નાકે ખુલ્લું હોય, તો પછી આ માસ્કના માદળિયું નથી અને બાંધવાથી તમને કોઈ અસર નહીં થાય. એટલે દાઢીથી નીચે માસ્ક રાખવો હોય
અને નહીં તો પછી મોં ઢંકાય અને નાક ખુલ્લું રહે તે રીતે રાખવો હોય તો એટલી ચોક્કસ સમજી લેજો કે આ કોઈ ભુવાએ આપેલું માદળિયું નથી. એ ગમે ત્યાંથી લાવીને તમે પહેરશો તો એનાથી કોવિડ મટી જશે કે દૂર રહેશે એવું થવાનું નથી. એટલે ભરતભાઈ સાહેબની જે વાત છે તે ખૂબ ધ્યાનથી સમજવા જેવી છે. યુવાનોએ પણ એ બાબતમાં પોતે કદાચ ચેપ નહીં લાગે એમ માનીને મગરૂર હોય તો તમે કેરિયર બની શકો છો અને ઘરમાં ચેપ લઈ જશો તો તમારા ઘરમાં વૃદ્ધ હશે, કોઈ માંદગીમાંથી ઉઠતા હશે, રિકવર થતા હશે, કોઈ બાળકની જો ઓછી હશે રોગ પ્રતિરોધક શક્તિ તો એના ચેપ લગાડીને મૃત્યુ માટેનું કારણ તમે બનશો. તમે યુવાનોને મારે સીધું પૂછવું છે કે તમારા જે સ્વજનો છે જેમને તમને મોટા કર્યા છે, તમે જીવથી વધારે જેને ચાહો છો, જેને માન આપો છો, તમારી બેદરકારીથી, તમારા ગમે તેમ વર્તવાથી, તમારો ડિસ્ટન્સિંગનો ક્રાઇટેરિયા બહાર જઈને તમે ભેળપુરીની લારીએ કે ક્યાંક નાસ્તામાં ઉભા રહો કે રોડ ઉપર બેસો એના કારણે એમનું જીવન જોખમાય છે. તમે એમનું ખૂન કરવા તૈયાર છો? જો હા હોય તો તમે આ બેજવાબદાર રીતે વર્તી શકો છો, પણ જો ના હોય તો મહેરબાની કરીને આ થોડો સમય જાળવી લો. તમે તો બહુ લાંબી જિંદગી છે. ઘરમાં કોકને લગાડશો તો એ ચાલ્યું જશે, ફરી પાછું નહીં આવે. એટલે યુવાન છો તો હમણાં જે તમારા જેને કહેવાય સો કોલ્ડ જોન્ટ્સ કે જ્યાં બેસો છો અને આ આપલે કરો છો એકબીજા સાથે વિષાણુઓની, હમણાં મહેરબાની કરીને જપી જજો. જો તમને તમારા કુટુંબ માટે પ્રેમ હોય તો, જો તમને તમારા મા બાપ માટે પ્રેમ હોય, તમારા દાદા દાદી માટે પ્રેમ હોય, તમારા ભત્રીજા માટે કે ભત્રીજી માટે પ્રેમ હોય, તમારા બાળક માટે પ્રેમ હોય તો આ જોખમ લેવા જેવું નથી. નવનીતભાઈ સાહેબ, આપ તો આ શહેરના એક સિનિયર અને અગ્રણી તબીબ છો. આપ સીધા પેશન્ટને નથી જોતા, પણ આપે ટેલે કોન્ફરન્સિંગથી પેશન્ટ સાથે સંવાદ કરીને એને ડાયગ્નોસિસ કરવાની એક સરસ પદ્ધતિ વિકસાવી છે અને એના કારણે સરેરાશ 2 થી 3 કોવિડના પેશન્ટને આપ સલાહ આપો છો. તો આ પેશન્ટ તમારી પાસે આવે તે કયા તબક્કે આવે છે અને કયા તબક્કે ખરી રીતે એને આવવું જોઈએ? વ્યાસ સાહેબ, અગત્યની વસ્તુ એ છે કે અત્યારે જેમ આપણે માસ્કનું, સોશિયલ ડિસ્ટન્સિંગનું, સેનિટાઇઝેશન, હેન્ડ સેનિટાઇઝેશનની વાત કરી એમ અનલોકડાઉનની પ્રક્રિયામાં અનલોકડાઉન એક એવું કમ્પલ્સન છે કે જેમાં ઘણી બધી વસ્તુઓ ઇસેન્શિયલ સર્વિસીસ માટે અને ઇકોનોમિક્સ માટે આપણે કરેલી છે. એ સિવાય બાકીની જે વસ્તુઓ છે એમાં આપણે હજી પણ એ વસ્તુ જરૂરી છે કે જેથી આપણે બીજા પાસે પણ ઓછા એક્સપોઝ થઈએ અને આપણે પણ બીજાને ઓછા એક્સપોઝ કરીએ. હવે જેમ કે કોમોર્બિડિટીમાં કીધું કે 60 કે 65 કરતાં વધારાની એજ હોય તો યુ આર વલ્નરેબલ ને તમને ઇન્ફેક્શન થાય તો વધારે મુસીબતમાં આવે. એવા ક્રાઇટેરિયા સાથે મને એવું લાગ્યું કે હું દર્દીને રૂબરૂ જોઉં એના કરતાં એમને ટેલિકન્સલ્ટેશન ઉપર સલાહ આપું તો મારા માટે વધારે ઇચ્છનીય છે. એની સાથે સાથે એવું છે કે જે દર્દીઓને આપણે ઘરે એડવાઇસ કરી શકીએ ઘરે રાખવા માટેની, એવા દર્દીઓને આપણે બીજા માણસો માટે સલામતી વધારે છે. એટલે મારે તો ઘણીવાર એવું થાય છે કે પહેલા દિવસે કે બીજા દિવસે જ ફોન આવે કે સાહેબ શું કરવાનું, એટલે હું એમને એમ કહું કે હું રૂબરૂ તો તમને નહીં જોઉં પણ આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અત્યારે કોઈ પણ તાવ હોય તો એ કોવિડનો છે એમ માનીને ચાલવું જોઈએ અને દરેક નાગરિકની એ મહત્વની જવાબદારી છે કે એને આ રોગને પ્રસરવામાં કેમ ઓછું કરી શકે અને ફાળો આપી શકે એની વાત છે. એટલે એ કહે ત્યારે હું પહેલું કહું કે ભાઈ તું ઘરમાં ક્વોરન્ટાઇન થઈ જા, તું બીજાને મળીશ નહીં, તારા બાળકોને તારા સ્પાઉસીસની જોડે દૂર રહે, તું આ અમુક બેઝિક ટેસ્ટ છે કરાવી લે, તું ઘરે એક ઓક્સિજન સેચ્યુરેશન જોવા માટે પલ્સ ઓક્સીમીટર લઈ આવ, બ્લડ પ્રેશરનું સાધન રાખ અને રેગ્યુલર મોનિટરિંગ કર. આના ઉપર સિમ્ટમ્સ ડેવલપમેન્ટ ઉપર જ્યારે એવું લાગે કે અમુક સિમ્ટમ્સ એવા છે કે અવિરત ખાંસી ચાલુ રહે, શ્વાસની તકલીફ વધારે હોય, તકલીફ ના હોય ને ઓક્સિજન સેચ્યુરેશન ઓછું બતાવે, તાવ બિલકુલ ઓછો થતો હોય, પેશાબ બરાબર ના થતો હોય,
બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય, ધબકારા વધારે રહેતા હોય કે એવી બધી જે વસ્તુઓ છે, તો એવા દર્દીઓએ હેલ્થ કેર વર્કરનો સંપર્ક કરી અને હોસ્પિટલમાં જવાની તૈયારી કરવી જોઈએ. એ સિવાયના 80% દર્દીઓ આપણે ઘરે મેનેજ કરી શકીએ અને જે 20% દર્દીઓમાં એક્સ્ટ્રા કેર છે એમાંથી 10% જ એવા હોય છે કે જેમને આઈસીયુની જરૂર પડે. એટલે હું એવું માનું છું કે બહાર જવાનું જે કમ્પલ્સન છે એ ઇસેન્શિયલ સર્વિસીસ માટે અને ઇકોનોમિક્સ રીઝન માટે છે. બહાર જવાનું જે પણ લાલચ છે મિત્રોને મળવાની કે ફરવા જવાની કે દુકાને જવાની, એ લાલચ ટાળવી બહુ જ મહત્વની છે. સાથે સાથે જે બીજી વસ્તુ છે કે આપણે જોવી જોઈએ કે આપણે જાતે ક્વોરન્ટાઇન થવાનું છે અને એ આપણે નક્કી કરવાનું છે કે ક્યારે ક્વોરન્ટાઇન થવાનું છે. ઘરમાં એક વ્યક્તિ માંદો પડ્યો અને જો એ સમયસર એનો પેલો ક્વોરન્ટાઇનનું કામ ના કરે તો બધાને ચેપ લગાડી શકે. એની સાથે સાથે આપણે એ પણ જોવું છે કે આ વાયરસ જે ડ્રોપલેટ, એર ડ્રોપલેટ તરીકે હોય છે, એ જ ડ્રોપલેટ્સ અમુક વસ્તુઓ અમુક સરફેસીસ ઉપર હોય છે. એટલે કોઈ પણ બહારની વસ્તુ આવે કે એ બધું આવે તો આપણે એને કેવી રીતે ડિસઇન્ફેક્ટ કરીએ અને પછી આપણે એને ઘરમાં ઉપયોગમાં લઈએ કે વસ્તુ છે, શાકભાજી છે કે એ બધું મહત્વનું છે. અને લાસ્ટલી હું માનું છું કે જ્યાં સુધી આપણે રૂબરૂ જવાની જરૂર ના હોય ત્યાં સુધી જવું ના જોઈએ. હું આ છેલ્લા 3-4 મહિના, માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં એક પણ દુકાનનું પગથિયું ચડ્યો નથી અને બધી વસ્તુ મેં ઓનલાઈન જરૂરિયાત પ્રમાણે ઓર્ડર કરી છે. એ જ રીતે ઘણા બધા દર્દીઓ જેમને ઘરે મેનેજ કરી શકાય એવા છે. આ બધામાંથી હાર્ડલી 5% દર્દીઓને મારે એવી સલાહ આપવી પડે કે ભાઈ ના, તમે હોસ્પિટલમાં દાખલ થાઓ. એટલે આ બધી વસ્તુનું સમગ્રપણે ધ્યાન રાખવું જરૂરી છે. અને સૌથી અગત્યની વસ્તુ, સરકાર, હેલ્થ કેર સિસ્ટમ્સ એ બધાએ એમનું કામ શ્રેષ્ઠ કરેલું છે, પણ હવે આપણી ફરજ છે કે આપણે આ મહામારીને, આ પેન્ડેમિકને જલ્દીથી બહાર નીકળવા માટે આપણે શું કરવું જોઈએ. જેમ તુષારભાઈએ કીધું કે વરસાદ, બાફ, તાપમાનનું ફરક એ પણ અત્યારે પોસિબલ છે કે કદાચ થોડાક સ્પ્રેડ વધારશે એવું બની શકે. એટલે એ કિસ્સામાં આ બધી વસ્તુઓમાં હું માનું છું કે દરેક નાગરિકની ફરજ છે કે એને નક્કી કરવાનું છે કે એ આ મહામારીમાં કેવી રીતે સમાજને ઉપયોગી થઈ શકે એ એને નક્કી કરવાનું છે. ધન્યવાદ સાહેબ. દોસ્તો, સ્વીડનના આરોગ્ય મંત્રીએ એવું કહ્યું છે કે આ દેશના દરેક નાગરિકે પોતે હેલ્ધી એટલે સ્વસ્થ રહેવું અને બીજા પોતાના કારણે માંદા ન પડે તે જોવું એ રાષ્ટ્રીય ફરજ છે. આપણે આવું માનીએ છીએ ખરા? આપણે સ્વસ્થ રહેવાની ચિંતા કરતા નથી, આપણા કારણે બીજા કોઈ માંદા ન પડે તે જોવાની ચિંતા કરતા. બધું જ સરકાર કરશે અને સરકાર જે કરે છે એમાં પછી એમાંથી કઈ રીતે આપણે છીંડા શોધવા, તે પ્રવૃત્તિ બરાબર નથી. પગમાં કાંટો વાગે તો જોડા પોતે પહેરવા પડે, ધરતીને ચામડે મઢાવા ના જવાય. સરકારનું કામ કરે જ છે. તમે એની ચિંતા શું કરવા કરો છો? તમે તમારી ચિંતા કરો ને, તમે તમારે પોતાના પંડનું ધ્યાન રાખો. એ વાત શાહ સાહેબે કહી બહુ જ સાચી છે અને એ વાત પ્રમાણે વર્તશો તો તમે સુખી થશો અને તમારા ઘર અને બાજુવાળા પણ સુખી થશે. તુષારભાઈ, આપ પણ આની ટ્રીટમેન્ટ સાથે જોડાયેલા છો. એક તો વેક્સિન વિશે સંભળાય છે, હમણાં આવશે, કોક કે છે 15મી ઓગસ્ટે આવશે. શું લાગે છે આપને, આ વેક્સિન આવશે ખરી? અને આવે તો ક્યારે આવે? સર, હજુ તો વેક્સિન તો ટ્રાયલ બેઝ ઉપર ચાલી રહી છે. જેમ હમણાં આજે ઓક્સફોર્ડે પણ જાહેર કર્યું, પણ બધી જ વેક્સિન હજુ તો ફેઝ 2 હ્યુમન ટ્રાયલ્સમાં ચાલી રહી છે. હવે આ વેક્સિનથી કેટલો સમય એન્ટીબોડી ચાલે છે સર? કારણ કે વેક્સિન જો આપ્યા પછી આપણના બોડીમાં એન્ટીબોડીની પેદા થાય, એ એન્ટીબોડી કેટલો સમય, કે જેમ કે સાહેબ અત્યારે જે વેક્સિન આપણે ઇન્ફ્લુએન્ઝા, સિમ્પલ ફ્લૂ માટેની જે વેક્સિન લઈ રહ્યા છે, ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન, એનું પ્રોટેક્શન લગભગ એક વર્ષ સુધી હોય છે. એમ આ વેક્સિન આપીશું આપણને પરમનન્ટ લાઈફ લોંગ પ્રોટેક્શન આપશે કે એક વર્ષ સુધીનું આવશે? એ બધા પરીક્ષણો હજુ ચાલુ છે અને આ પરીક્ષણ કરતા કરતા
લગભગ 6 થી 12 મહિના તો થશે સાહેબ. એટલે હમણાં તો 6 મહિના સુધી તો કોઈ પણ વેક્સિન મને નથી લાગતું કે કોઈ આવી શકે. અત્યારે પણ એમ્સમાં પણ પરીક્ષણ ચાલુ થયું છે, પણ એ બધા પ્રાથમિક તબક્કે શરૂ થયા છે, કારણ કે એના પછી એનું એન્ટીબોડીનું લેવલ, એન્ટીબોડી ટાઇટ્રેશન્સ ને એ બધું જોશે, અને એ પ્રોપરલી આ કોવિડના વાયરસની સામે કેટલું પ્રોટેક્શન, કેટલા એન્ટીબોડી પેદા થાય છે, અને એના ઉપર એ જરૂરી છે. એટલે એ વેક્સિન જલ્દી તો આવવાની મને શક્યતા કોઈ જ નથી લાગી રહી. 6 મહિના સુધી તો લાગે છે, કારણ કે એના પરીક્ષણો ઘણા લાંબા ચાલતા હોય છે, અને એના પછી એના રિઝલ્ટો પણ આવતા ઘણી વાર થતી હોય છે સાહેબ. બહુ જ સાચી વાત કહી તુષારભાઈએ. આ બહુ ઝીણવટથી પરીક્ષા કરવાનો વિષય છે, આના ટાર્ગેટ ના હોય. બીજું, આ વેક્સિન છે એ ઘટોત્કચ છે. મહાભારતમાં ઘટોત્કચ આવે ને, એના સ્વરૂપો બદલે, એમ આ વેક્સિન પણ મ્યુટેટ થાય છે, એના સ્વરૂપો બદલે છે. એટલે એ વેક્સિન તૈયાર થતી હોય, ઇન્ફ્લુએન્ઝા માટેની વેક્સિન પણ દર વખતે માર્ચ એપ્રિલમાં કયું સ્ટ્રેન છે તેના પરથી દર વર્ષે થાય છે તૈયાર. એ 12 મહિના ગમે ત્યારે માટે તૈયાર નથી થઈ શકતી, એની મર્યાદાઓ છે. એટલે આ વેક્સિન ક્યારે આવશે એ બાબતમાં કોઈ પણ પ્રકારની જાહેરાતો અથવા કોઈ પણ પ્રકારના વધારે પડતા આશાવાદમાં રહેવું આપણે ઈચ્છીએ. 15મી ઓગસ્ટે શું કરવા, 1લી ઓગસ્ટે આવી જતી હોય તો પણ ઈચ્છનીય છે, પણ એ આવશે નહીં એવું નિષ્ણાતો કહે છે. ચમત્કારો બને છે અને ચમત્કારો ઘણી જગ્યાએ બનતા પણ હોય છે. ભરતભાઈ સાહેબ, મારે આપને પૂછવું છે કે આ જે રોગ માટેની દવાઓ છે, ખાસ કરીને ઇન્જેક્શન છે, ટોસિમોઝુલેબ છે, ફેવિપિરામિર છે, આ દવાઓ અને ઇન્જેક્શન એ ક્યારે જોઈએ? ઘણા લોકો જેવું કંઈક સાંભળે છે કે કોવિડ થયો એટલે પહેલા ઇન્જેક્શન ને દવાની શોધમાં પડી જાય કે આપણે સાહેબ ગમે તે ખર્ચો થાય આપણે આ દવા તો લઈ જ લઈએ. અરે પણ ડાક્ટર કહે છે તે કરો ને, પણ એ નથી કરતા. અને બીજો પ્રશ્ન, પૂરક પ્રશ્ન એ છે કે આ રોગના ટ્રીટમેન્ટ માટે વેન્ટિલેટર ક્યારે જરૂર પડે? મારે તુષારભાઈને પૂછવો હતો પણ રહી ગયો, સોરી, એટલે તમને પૂછું છું. સાહેબ હું જ આપીશ, કારણ કે સાહેબ તો એડમિનિસ્ટ્રેટર. ઓકે, તો આપ આપજો. તો આ બંને પ્રશ્નોમાંથી આપને એક્ઝામ કરી દો. ફરી એડમિનિસ્ટ્રેશન પર જઈએ આપણે. હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો એણે એક બાજુ સરકારની 1200 બેડની મેગા હોસ્પિટલ છે અને એક બાજુ નાની નાની, એટલે પ્રમાણમાં નાની એટલે અગત્યતામાં નાની નહીં એવી હોસ્પિટલો છે. કેટલીક હોસ્પિટલ ક્રિટિકલ કેર માટેની વાતો કરે છે, કેટલીક હોસ્પિટલ ઇન્ટ્રાવેન્સની ક્રિટિકલ કેર, એટલે એકદમ નાજુક તલવારની ધાર પર ઉભો હોય તો એને કઈ રીતે બચાવો એવા નિષ્ણાતોની વાત કરે છે. તો દર્દીએ કઈ હોસ્પિટલમાં જવું અને ટેસ્ટ ક્યાં કરાવવું? એટલે દર્દીએ કઈ હોસ્પિટલમાં જવું એ એક એના ઉપર આધારિત છે કે એને શું લાગી રહ્યું છે, કે એને કયું નજીક પડશે અથવા કઈ હોસ્પિટલમાં એના રિલેટેડ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. જે હોસ્પિટલમાં સપોઝ આઈસીયુની ફેસિલિટી, મોટાભાગની હોસ્પિટલમાં આઈસીયુની ફેસિલિટી છે, પણ સપોઝ એવી હોસ્પિટલમાં ના હોય અને એના સિમ્ટમ્સ એવા હોય કે એને આઈસીયુની જરૂર પડે, તો બેટર છે કે એવી હોસ્પિટલમાં જાય ત્યાં આઈસીયુની જ્યાં ફેસિલિટી હોય. મોટી હોસ્પિટલ કે નાની હોસ્પિટલમાં બીજો કોઈ ફરક હોતો નથી. ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ બધે જ સરખા છે. મોટાભાગના જે પ્રોટોકોલ્સ નક્કી કરવામાં આવ્યા છે તે જ ફોલો થાય છે અને દરેકની ટ્રીટમેન્ટ એક રીતે ઇન્ડિવિજ્યુઅલાઇઝડ એ રીતે હોય છે કે તેમને કયા બાકી રોગ હોય છે, એમની ઉંમર શું છે અને કયા સિમ્ટમ સાથે આવ્યા છે. એટલે એ બધું ધ્યાનમાં રાખીને કોઈ પણ ડૉક્ટર ટ્રીટ કરતા હોય છે. એટલે કોઈ પણ હોસ્પિટલ સિલેક્ટ કરે એમાં કોઈ મેજર ડિફરન્સ નથી આવવાનો. ફક્ત એટલું જ કે જો એ એડવાન્સ સ્ટેજમાં હોય, બ્રેથલેસનેસ હોય અને એને આઈસીયુ કેરની જરૂર હોય તો એમણે ધ્યાન રાખવું પડે કે જે હોસ્પિટલમાં જઈ રહ્યા છે ત્યાં આઈસીયુની ફેસિલિટી કે વેન્ટિલેટરની ફેસિલિટી છે કે નહીં. થેન્ક યુ. દર્શક મિત્રો, શ્વાસ ચડે અને તમને આમ ગભરામણ જેવું લાગતું હોય એ બહુ ખતરનાક સ્ટેજ છે. એ સ્ટેજ તો આવવું જ ના જોઈએ. એ પહેલા બને તેટલું તમને એક પોલીસ ખાતાનો સિદ્ધાંત યાદ રાખો. પોલીસ એવું માને છે કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ છે, પુરવાર ના કરે કે નિર્દોષ છે, ત્યાં સુધી એ ગુનેગાર છે. એટલે
તમારી શરદી ખાંસી કે બીજા કોઈ રોગ એ જ્યાં સુધી તમને રૂલ આઉટ ના કરે કે આ કોવિડ નથી ત્યાં સુધી કોવિડ છે એમ માનીને ચાલવાનું અને ગભરાવાનું નહીં તો કંઈ નહીં થાય. નવનીતભાઈ સાહેબ, આ સિઝન બદલાઈ છે એટલે હવે ફ્લૂ આવશે. આપણે અલગથી ચર્ચા કરવાના છે ડેન્ગી અને મેલેરિયા વિશે. બીજા પણ ફ્લૂના પણ જુદા જુદા સ્ટ્રેનને કદાચ સ્વાઇન ફ્લૂ પણ વિઝિટ લેવા આવી જાય તો આ પરિસ્થિતિના કારણે શું તકલીફો થવા સંભવ છે અથવા તો શું વિશેષ કાળજી રાખવી જોઈએ? એટલે આ બધા જે રોગો છે જે ચોમાસામાં વધારે ફ્રિકવન્ટલી આપણે જોઈએ છે એમાંના દાખલા તરીકે ફ્લૂ છે તો એની વેક્સિન મળે છે ઇન્ડિયામાં અને એ આ સમય છે સપ્ટેમ્બરનો કે જ્યારે નવી વેક્સિન આવવાની હોય છે. એ વેક્સિન આપણા માટે સધર્ન હેમિસ્ફિયરની જે છેલ્લા રેકમેન્ડેશન્સ છે અને કાં તો ટ્રાયવેલેન્ટ કાં તો ક્વાડ્રીવેલેન્ટ વેક્સિન લેવી જોઈએ કે જે આપણને સારું પ્રોટેક્શન આપી શકે. મચ્છરજન્ય જે રોગો છે એના માટે આપણને ખબર છે કે લાર્વિસાઇડલ છંટકાવ કરવો જોઈએ, પાણી ભરાયેલું ના રહેવું જોઈએ, એર કુલર જેવી વસ્તુઓ કે ટાયર કે એ બધી વસ્તુમાં પાણી ના ભરાઈ રહે એ મહત્વનું છે. અને જ્યારે પણ તાવ આવે ત્યારે બેઝિક જે ટેસ્ટ છે અમુક કે જ્યારે કોઈક વાર ખબર ના પડે કે આ ખરેખર COVID-19 છે કે આ મેલેરિયા છે કે આ ડેન્ગ્યુ છે તો એ વખતે આપણે વધારાના પણ ટેસ્ટ કરવા જરૂરી છે. નોટ ઓનલી દેટ, ઘણીવાર કોઈ ઇન્ફેક્શન પણ હોઈ શકે, કોવિડની જોડે ડેન્ગ્યુ પણ હોઈ શકે, કોવિડની જોડે મલેરિયા પણ હોઈ શકે, એટલે એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્રીજી વસ્તુ જે છે કે આ સિઝનમાં ઘણીવાર મોઢેથી થતા રોગો અને ખાસ કરીને ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, ગ્રામ નેગેટિવ ડાયરિયા અને ટાઇફોઇડ અને વાયરલ હિપેટાઇટિસ જે ઘણા ફ્રિકવન્ટલી જોવા મળે છે. એટલે આપણું હાઇજીન અને પાણી ઉકાળેલું કે વધારે સારી રીતે આપણે પાણીને સ્ટરીલાઇઝ કરીને કે જે આપણે વાપરતા હોઈએ બધી ગેજેટ્સ, એટલે પાણી માટે આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ જ રીતે હવે ફોર્ચ્યુનેટલી તો આ લોકડાઉનના કારણે આપણી હોટલોમાં ખાવાની ક્ષમતા રહી નથી અત્યારે તો, એટલે કદાચ એનાથી ફાયદો થાય અને એ બધી વસ્તુમાં આપણને ફરક પડશે. એટલે કોવિડની જોડે જોડે જો આ બધી વસ્તુઓ પણ જોડે આવશે તો આપણને થોડી ઘણી વધારે હેરાન કરશે અને આપણે થોડા ઘણા વધારે ચેતતા રહેવાની જરૂર રહેશે. એટલે હું માનું છું કે એકલું કોવિડની સાથે સાથે આ બધી વસ્તુઓનું પણ ફોકસ આપણે રાખવું જોઈએ. ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, એક વસ્તુ સમજી લો કે આપણે ખાનામાં પાડી નાખીએ. એક કોવિડનું ખાનું રાખો, એક મચ્છરજન્ય રોગો એટલે મેલેરિયા અને ડેન્ગ્યુનું ખાનું રાખો, એક ફ્લૂનું ખાનું રાખો, સાદો ફ્લૂ, એક કદાચ બીજો ફ્લૂ આવી જાય સ્વાઇન ફ્લૂ જેવો તો એનું ખાનું રાખો, અને એક ખાનું એ આ ડાયરિયા અને એ બધાનું, આ હિપેટાઇટિસ એ બધાનું રાખો. તમે જે આમાંથી નહીં થાય એવું હોય ને એને કાઢી નાખો કે મને આ થઈ નહીં થાય. તો સાહેબે કહ્યું તેમ પહેલી વાત ફ્લૂની વેક્સિન લઈ લો, એટલે એક તો આપણે રૂલ આઉટ કરી નાખ્યો. બીજી વાત, તમને જો મેલેરિયા કે ડેન્ગ્યુ નિવારવો હોય તો મચ્છર ના આવે તમારા ઘરમાં, લાંબી બાયના કપડાં બાળકોને પહેરાવો, મચ્છર તમારા ઘરમાં ના આવે. ડેન્ગ્યુનો મચ્છર ચોખ્ખા પાણીમાં થાય છે, થીન ફિલ્મમાં થાય છે, દિવસે કરડે, એને કાળજી રાખો. આ બધું કરશો તો તમને એક તમારી ધારો કે કંઈ પણ તકલીફ થઈ તો સરળતા રહેશે તમારા ડૉક્ટરને તમારો રોગ કયો છે એ ડાયગ્નોસિસ કરતા. નહીં તો બધું ભેગું થશે અને તમારે બધી જ જાતના ટેસ્ટમાંથી પસાર થઈ અને છેવટે હું ગુનેગાર નથી એ પુરવાર કરવું પડશે. માટે આ કાળજી તમારે જરૂર રાખવી જોઈએ. ઓવર ટુ યુ તુષારભાઈ. પ્રશ્ન મેં પૂછી લીધેલો છે એટલે રિપીટ નથી. બસ તમે જે વાત કરી સાહેબ કે ક્યારે કઈ દવા આપવી, કે સૌથી પહેલા તો જે ફેવિપિરામિડ છે એ એન્ટીવાયરલ ડ્રગ્સ છે. આ દવા છે જે એ મુખ્યત્વે માઇલ્ડ કેસમાં યુઝ થાય છે. માઇલ્ડ કેસ એટલે કે શરૂઆતમાં તાવ આવ્યો અને શરદી કે એ થયું અને કોરોના આપણો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને આપણે કોઈ શ્વાસ કે એવું કોઈ સિમ્ટોમેટિક નથી ને તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો આવા કેસમાં ફેવિપિરામિડ નામની દવા આપવામાં આવે છે. આ ફેવિપિરામિડ એ એન્ટીવાયરલ
ફેવિપિરાવિર અને રેમડેસિવિર બંને એન્ટીવાયરલ દવાઓ છે, પણ આ બંને દવાઓ છે એ રામબાણ નથી. આ બંને દવાઓ વાયરલ રેપ્લિકેશન્સ ઓછું કરે છે. એ આરએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ પર કામ કરે છે અને એનું ઇન્હિબિશન કરે છે. એટલે એ જે છે વાયરલ રેપ્લિકેશન્સ ઓછું કરે છે. વાયરલ એટલે કે જે લેન્થ ઓફ ધ સ્ટે ઓફ હોસ્પિટલાઇઝ, જેમ કે માઇલ્ડ કેસ છે એને મોડરેટ થતો અટકાવે છે ફેવિપિરાવિર, મોડરેટ કેસને સિવિયર તરફ જતો અટકાવવા અને વધતા વેન્ટિલેટર ઉપર તો જલ્દી લેન્થ ઓફ સ્ટે ઓફ હોસ્પિટલાઇઝેશન ઓછું કરવા માટે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે. રેમડેસિવિર ઇન્જેક્શન ક્યારે આપવામાં આવે કે જ્યારે 5મા થી 7મા દિવસે જ્યારે પેશન્ટને persistent ફીવર રહેતો હોય છે, ન્યુમોનિયા હોય, થોડો persistent ફીવર રહેતો હોય, હાઈ ઓક્સિજન રિક્વાયરમેન્ટ હોય અને જે પેશન્ટ ઓક્સિજનમાંથી જેને બાયપેપ સપોર્ટ કે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા ઉપર જો મેન્ટેન ના કરતા હોય તો આવા પેશન્ટમાં રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે જેને વેન્ટિલેટર ઉપર જતા પ્રિવેન્ટ કરવા માટે છે. પણ એનાથી વેન્ટિલેટર પર જશે જ નહીં એવું નહીં થાય સાહેબ કે આ રામબાણ નથી, પણ વાયરલનો લોડ, કારણ કે હાઈ વાયરલ લોડ હશે, આ હાઈ વાયરલ લોડનું ડિસિઝન સાહેબ આપણો જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે આપણે પહેલા પણ અગાઉ પણ ચર્ચા કરી હતી કે જે સિટી વેલ્યુ ઉપર ઘણો બધો ડિપેન્ડ, કે હાઈ સિટી વેલ્યુ હોય, લો સિટી વેલ્યુ હોય તો હાઈ વાયરલ લોડ કહેવાય. ઇન્વર્સલી પ્રપોર્શનેટ છે સર એ વાયરલ લોડને, એટલે વાયરલ લોડને ઇન્વર્સલી પ્રપોર્શનેટ જે આપણે છે એના ઉપરથી પણ રેમડેસિવિર દવા આપી કે નહીં એનું ડિસિઝન લેતા હોય છે. એટલે રેમડેસિવિર દરેક પેશન્ટમાં આપી દેવી, દરેક જેને કોવિડ થયો એને આપી દેવી એ જરૂરી નથી સર, કારણ કે નોર્મલી આ જે કોવિડ કોર્સમાં બે ભાગમાં મેં હવે જે અમને ડોક્ટર્સને ખ્યાલ આવી ગયો છે તો 2 ભાગમાં આ રોગ, પહેલા 7 દિવસ અને બીજા 7 દિવસ. પહેલા 7 દિવસમાં મોસ્ટલી જે તાવ આવતો હોય છે એ વાયરલ રેપ્લિકેશન્સના કારણે તાવ આવતો હોય છે અને પછીના જે 7 દિવસમાં આવે છે એ મોસ્ટલી ઇન્ફ્લામેશન રિલેટેડ તાવ છે, એટલે કે સાઇટોકાઇન સ્ટોર્મ તરફ જતો, જે પેશન્ટને persistent હાઈ ગ્રેડ ફીવર રહેતો હોય, ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધે અને એ બધું થતું હોય તો એ સાઇટોકાઇન સ્ટોર્મ તરફ જઈ રહ્યો છે. અને આ સાઇટોકાઇન સ્ટોર્મમાં પ્રોપર વે રેમડેસિવિરનો યુઝ, અને બીજું છે કે એમાં સ્ટીરોઇડ્સ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે સાહેબ. સ્ટીરોઇડ્સ એ પ્રોપર જો આ સ્ટેજમાં, કારણ કે સ્ટીરોઇડમાં ઘણા લોકો શું છે કે વહેલા આપી દેતા હોય છે, એ પણ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે ઘણા વહેલા સ્ટીરોઇડ આપવાથી પણ એનો લેન્થ ઓફ સ્ટે વધે છે. એટલે પ્રોપર ડે અને પ્રોપર પ્રમાણમાં સ્ટીરોઇડ્સ આપવામાં આવે તો આ જે છે આપણે ટોસિલિઝુમાબ ઇન્જેક્શન છે એ પણ આપવાનું રોકી શકાય. અને જે એનાથી, કારણ કે ઘણીવાર સ્ટીરોઇડ આપ્યા છતાં પણ નથી કંટ્રોલમાં આવતું ત્યારે ટોસિલિઝુમાબ ઇન્જેક્શન આપવામાં આવે છે. આ જે વસ્તુ આટલી દવાઓનું ધ્યાનમાં દરેક ડોક્ટર્સે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. અને પેશન્ટો એવું નથી કે આપણે જઈ દાખલ થયા એટલે કે આ ઇન્જેક્શન સાહેબ આપી દો, કારણ કે બધા પેશન્ટો સાહેબ બહુ પ્રેશર કરતા હોય છે ડોક્ટર ઉપર. એટલે જ મેં આ પ્રશ્ન પૂછ્યો છે આપને. હા, કે તમે આ ઇન્જેક્શન આપ્યું, આ ઇન્જેક્શન આપ્યું, આ ઇન્જેક્શન આપ્યું. ડોક્ટર્સ એની ધીરજમાં હોય છે, પણ કારણ કે શું છે કે આ જે મેં તમને કીધું કે પહેલા 7 દિવસ ને બીજા 7 દિવસ અતિ ક્રુશિયલ અને ગંભીર હોય છે, જેમ આઈસીયુના પેશન્ટ માટે. એટલે એ 7 દિવસમાં ઘણીવાર કોઈ પ્રેશર કરે પેશન્ટને આ છે, અને કારણ કે ડોક્ટર્સ પણ એમ ડરીને, કારણ કે મેડિકો લીગલી કોઈ પ્રોબ્લેમ્સ થાય કે આ પેશન્ટ કંઈક એ કરે, એના કારણે ડર ડોક્ટર્સમાં ના પડે. ડોક્ટર પોતાની રીતના જો ટ્રીટમેન્ટ કરવા દો આપ તો ઘણું બધું સારું રિઝલ્ટ, અને આવે જ છે રિઝલ્ટ. હવે બીજો જે સાહેબ આપનો પ્રશ્ન છે કે વેન્ટિલેટર ઉપર ક્યારે લેવા જોઈએ, જ્યારે આ પેશન્ટને ઓક્સિજન, આ જ બધી દવા આપ્યા છતાં પણ persistent ઓક્સિજન રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, એક તો બાયપેપ અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા, એ બંને ઉપર વધારે ને વધારે પેશન્ટ રહે એટલું રાખવું જોઈએ. વેન્ટિલેટર ઉપર જ્યારે વધારે ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધી જતી હોય છે ત્યારે વેન્ટિલેટર ઉપર લેવામાં આવે છે. થેન્ક યુ. અહીંયા હું એક જણાવીશ કે 80 થી 85% લોકોને માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે, એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ આવી બધી દવાઓની જરૂર એમને પડતી નથી. દર્શક મિત્રો, એટલે આફળા ફાફળા થઈને આપણે ઇન્ટરનેટ ઉપરથી કંઈક અડકસરું જ્ઞાન મેળવ્યું હોય, પૈસા ના હોય તો ગમે તે ગીરવે મૂકીને લાવીશું, કારણ કે આપણું સ્વજન છે. પણ આ બંને ડૉક્ટર સાહેબોએ જે કહ્યું તે વાત ધ્યાનમાં રાખો કે ફેવિપિરામિર હોય, રેમડેસિવિર હોય, એનો એક તબક્કો છે ક્યારેય વપરાય, અને ટોસિલિઝુમાબ ઇન્જેક્શન તો છેલ્લું એની જરૂરિયાત છે. તો આ આપણે નક્કી નથી કરવાનું. ટ્રસ્ટ યોર ડોક્ટર, પહેલી વસ્તુ એ છે. એટલે તમે આપણા જે પુરાણોમાં જે સૂત્ર આપ્યું છે કે ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિ, તમારું ઔષધ છે ગંગાજળ સમાન પવિત્ર છે, અને વૈદ્ય છે એટલે કે ડોક્ટર છે તે સાક્ષાત ભગવાન ધન્વંતરીના અવતાર છે.
અને એ પોતાનાથી બનતું સારું કરતા જ હોય છે. કયા ડોક્ટરને પોતાનું પેશન્ટનો જશ ના મળે એવું હોય? તમારે એમને સપોર્ટ કરવાનો છે, ગભરાવાનું નથી, મોડા પડાય નહીં તેની ખાસ કાળજી રાખવાની છે. આ આપણું કામ છે, એ આપણે કરવું. બાકીનું કામ લીવ ઇટ ટુ યોર ડોક્ટર્સ. અને ઇન્ટરનેટ વાંચીને નિષ્ણાત થવાનો પ્રયત્ન કરશો નહીં. આ નિષ્ણાતોને નિષ્ણાત થતા થતા જિંદગીના 20-25 વર્ષ લાગ્યા છે, એટલે એનો કોઈ કેપ્સ્યુલ ડોઝ નથી. ભરતભાઈ, આ જે પ્રિવેન્ટિવ વાત કરીએ આપણે, તો કોવિડ તો છે જ. આપણે એક વસ્તુ હજુ માનીએ છીએ કે હજુ એનું જે ટોચ આવવી જોઈએ તે નથી આવી, હજુ વધશે કેસીસ. કદાચ એવા પણ વર્તારા છે કે રોજના 1 લાખ કેસ આ દેશમાં આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. જે ચર્ચા અત્યાર સુધી થઈ દર્શક મિત્રો, એમાં હોસ્પિટલની બેડ ખૂટી જશે, સ્મશાનમાં જગ્યાઓ ખૂટી જશે, આ બધી જ વાહિયાત વાતો છે. 80% કરતાં વધારે નવનીતભાઈ સાહેબે કહ્યું તે પ્રમાણે તમારા પેશન્ટને ઘરે જ રાખીને ડોક્ટરની સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકાય છે. એટલે કોવિડના જરા પણ શંકા પડે તો ટેસ્ટ કરાવતા ગભરાતા નહીં. કોઈ બેડની શોર્ટેજ નથી, કશી શોર્ટેજ નથી. શોર્ટેજ કરે જ નહીં છે. બી કરેજિયસ, બી બોલ્ડ, અને વહેલામાં વહેલી તકે ડાક્ટરના પાસે જતા રહો. આ સારામાં સારો રસ્તો છે. પણ ભરતભાઈ, આ જે બધા બીજા રોગ થવાના, એના માટે માણસે પ્રિવેન્ટિવ દરકાર શું કરવી જોઈએ? હવે બીજા જે રોગો છે, ખાસ તો વાયરલ ફીવર આવવાના બીજા જે કારણો છે, ડેન્ગ્યુ અને મચ્છરના કારણેના જે રોગો થાય છે, આ બધા પણ તમારા હાથમાં જ છે. આને કેવી રીતે કંટ્રોલ કરવા? રેગ્યુલર મચ્છરદાનીનો ઉપયોગ, તમારી આજુબાજુ, ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું ના રહે. તો કઈ કેમિકલ વાળી મચ્છરદાની આવે છે? ના, એની જરૂર નથી. સાદી મચ્છરદાની પણ સાદી ઇનફ છે, પણ રેગ્યુલર ઉપયોગ એનો, રોજે એનો ઉપયોગ કરવામાં આવે. અને આજુબાજુ ચોખ્ખું પાણી ભરાયેલું ના રહે, ખાસ તો કારણ કે અત્યારે ચોમાસું છે, ચાન્સીસ છે કે તમે પોટ્સ કંઈ રાખ્યા હોય કે કંઈ કોઈ વસ્તુ રાખી હોય જેની અંદર ભરાયેલું રહે, જેમાં ડેન્ગ્યુના મચ્છરની ઉત્પત્તિ થઈ શકે. અને મેઇનલી ડેન્ગ્યુના મચ્છરો દિવસે કરડે છે, એટલે આખી બાઈના કપડાં પહેરીને જવા જોઈએ. અને નાઇટમાં જે અન્ય મેલેરિયાના મચ્છર એના માટે, એટલે ત્યાં મચ્છરદાનીનો ઉપયોગ. હેલ્ધી ફૂડ, બહારનું ખાવાનું અત્યારે ટાળવું જોઈએ. નેચરલી મોટાભાગના રેસ્ટોરન્ટ બંધ છે, પણ છતાં પણ પાણીપુરીની લારીઓ આ બધું છે, એ બધાને આપણે એવોઇડ કરીએ. અથવા જે લોકો ચોખ્ખાઈ રાખતા હોય આ બધું બનાવતી વખતે, એવી જગ્યાએ જ આપણે જઈએ, તો આ બધા રોગોથી આપણે ડેફિનેટલી બચી શકશું. શાહ સાહેબ, સામાન્ય માણસ માટે એડિસ ઇજિપ્તી એ એક રોગનો મચ્છર છે, એનોફિલિસ બીજા રોગનો મચ્છર છે. એ કઈ રીતે ઓળખી શકાય? એને એના ઘરમાં મચ્છર ઉડતો ઉડતો આવ્યો, હાથ પર બેઠો, તો આ ડેન્ગ્યુનો છે કે મેલેરિયાનો, એ કઈ રીતે ખબર પડે? દિવસે કરડે તો માનવાનું કે ડેન્ગ્યુનો છે, ને રાત્રે કરડે તો માનવાનું કે મેલેરિયાનો છે. એના પર પટ્ટા પેલા વાઘ જેવા કંઈક સ્ટ્રાઇક હોય છે. હા, એટલે તમને આમ રૂપાળો મચ્છર લાગે તો ડેન્ગ્યુનો છે, સમજી લેજો. અને પેલો રાત્રે તો તમને ખબર જ નહીં પડે, કારણ કે એ તો મચ્છરની માદા કરડે છે, તમારું લોહી પીને જતી રહેશે. મચ્છરદાની સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને જે છે સ્પાન ઓફ ફ્લાઇંગ છે, એ ડેન્ગ્યુના મચ્છરમાં ઘણો ઓછો હોય છે, એટલે એ બહુ લાંબે ટ્રાવેલ નથી કરતા. પણ પેલા જે મેલેરિયાના છે એ દે ટ્રાવેલ લિટલ ફર્ધર. અને જેમ કીધું કે મચ્છરદાની જે બહુ જ ઉત્તમ વસ્તુ છે, કે જે બીજી બધી વસ્તુઓ કરતાં. અને ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે અમુક આ જે પેલે અગરબત્તી ને અમુક જે બધા કેમિકલ્સ છે, પણ એ બધા કરતાં પણ મોસ્ટ પ્રોટેક્ટિવ હોય તો એ મચ્છરદાની છે. કરેક્ટ. કોઈ પણ પ્રકારની આડ અસર વગર મચ્છરદાની રાખશો તો ફાયદો છે. બાકીના બધા જ રિપેલન્ટ છે તેમાં કેમિકલ આવે છે, અને જેની ધૂમ્રસેરો નીકળે છે તેમાં પણ કેમિકલ આવે છે. એટલે બને ત્યાં સુધી એનાથી દૂર રહો અને મચ્છરદાની વાપરો, એ હિતાવહ છે. ડેન્ગ્યુનો મચ્છર 4-4.5 ફૂટથી વધારે ઊંચે ઉડી નથી શકતો, એટલે તમે લાંબી બાયના કપડાં પહેરશો અને
બાળકોનું ખાસ ધ્યાન રાખશો તો તકલીફ નહીં પડે. સાહેબે જે કહ્યું તે પણ ખૂબ સમજવા જેવું છે કે તમે ઘરે ચાટ રાખતા હો કે કંઈ કુંડા હોય કે એવી કોઈ વસ્તુ હોય કે જેમાં વરસાદ પડી ગયા પછી પાણી ભરાઈ રહેતું હોય, તો આ ચોખ્ખા પાણીમાં થવાવાળી પ્રજાતિ છે એ ન ભરાઈ રહે તે જોવું એ ખૂબ જરૂરી છે. ટાયર હોય એમને એમ ટાયર પડ્યું હોય, ટાયરમાં પણ આ પાણી ભરાઈ રહેતું હોય તો મચ્છર થાય છે. કન્સ્ટ્રક્શન સાઇટ્સ તમારી બાજુમાં જો કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો વિશેષ કાળજી રાખવી. આટલું કરવાથી ફાયદો થશે. એર કુલર વાપરતા હો તો બંધ કરી દેવું જોઈએ. એર કુલર વાપરતા હોય તો બંધ કરી દેવું જોઈએ સાહેબ કે છે, કારણ કે આ પાણી ત્યાં એમાં હોય ને એને મળી રહે. ફ્રીઝ કે એર કન્ડિશનરનું પાણી ટપકતું હોય તે પણ એટલું જ જોખમી છે. એટલે આ બધી નાની નાની વાતો છે. આપણા પગમાં જોડા પહેરવાની વાત છે, ધરતીને ચામડે મળવાની વાત નથી. પણ આપણે ન કરીએ તો પછી તકલીફ થાય. શાહ સાહેબ, એક પ્રશ્ન આપને પૂછીને મારે આગળ જવું છે. આ બધાના બીકમાં ચોમાસું બેસી ગયું છે એટલે કેટલાક લોકો પોતાની મેતે જ HCQ કે લેરિયાગો ગળવા માંડ્યા છે. આ કેટલા અંશે યોગ્ય છે? SCQS તો મેલેરિયામાં પ્રોફાઇલેક્સિસમાં કંઈ રોલ નથી એનો અત્યાર સુધીમાં, પણ લેરિયાગો એ વાયવેક્સ મેલેરિયામાં, વાયવેક્સ સેન્સિટિવ, ક્લોરોક્વિન સેન્સિટિવ મલેરિયામાં પ્રિવેન્શનમાં મદદ થાય. હવે ફાલ્સીફેરમ યુઝ્યુઅલી એ ક્લોરોક્વિન સેન્સિટિવ હોતું નથી અને બધા વાયવેક્સ મલેરિયા પણ ક્લોરોક્વિન સેન્સિટિવ હોતા નથી. એટલે એનો થોડો ઘણો ફાયદો થઈ શકે. હું એવું નહીં કહું કે ના જ થઈ શકે, પણ થોડો ઘણો ફાયદો થઈ શકે. પણ એ ફૂલ પ્રૂફ નથી કે આપણે ક્લોરોક્વિન કે લેરિયાગો લઈએ એટલે આપણને કોઈ પણ પ્રકારનું મેલેરિયા નહીં થાય એવું નથી. બીજી વસ્તુ જે SCQSની વાત છે એ પણ ઘણીવાર અત્યારે આપણે જોઈએ તો એની બહુ મોટી કોન્ટ્રોવર્સી ચાલે છે અને કોવિડમાં એને વાપરવી કે ના વાપરવી જોઈએ, કોવિડમાં પ્રોફાઇલેક્સિસ તરીકે લેવી જોઈએ, હેલ્થ કેર વર્કરે કોવિડ પોસ્ટ એક્સપોઝર લેવી જોઈએ. તો મોટાભાગના જે રેકમેન્ડેશન્સ ને સંશોધનો છે એવું કહે છે કે SCQS એ એવી ઇફેક્ટિવ દવા નથી. પણ હું એવું માનું છું કે SCQS કદાચ એ પ્રોફાઇલેક્સિસ માટે એવા ડોઝમાં લેવામાં કંઈ નુકસાન નથી કરતી, એટલે લેવું હોય તો લઈ શકાય અને એ ફાયદો કરશે કે નહીં એ ખબર નથી. આની સાથે એક એડ કરું કે આ જે HCQS પ્રોફાઇલેક્સિસ ડોઝમાં લેવામાં આવતું નથી, પણ જે ઉંમરવાળા લોકો હોય છે, જેને હાર્ટની સાથે બીમારી હોય છે અને HCQ લેતા હોય તેમને થોડું એરિથમિયા થવાના ચાન્સીસ તમને જો હૃદય રોગની તકલીફ હોય તો તુષારભાઈ સાહેબનું કહેવું છે કે તમે પહેલા તમારા જે ડોક્ટર છે એને બતાવી પછી તમારો કાર્ડિયોગ્રામ કઢાવી અને એમની સલાહથી લેજો. તુષારભાઈ, એક બીજા પ્રશ્નનો જવાબ આપી દો ને સાથે સાથે. કેટલાક લોકો HCQ લે છે ને એની સાથે પછી બાકી રહેતું હોય તેમ એઝિથ્રોમાઇસિન લે છે. આ કઈ જાતનું કોમ્બિનેશન છે? એટલે આ તો અત્યારે જે ICMR આપણે જે સરકાર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની પણ આપણી ગાઈડલાઈન છે કે માઇલ્ડ અને મોડરેટ કેસમાં આ બંને ટ્રીટમેન્ટ માટે વપરાય. જેનો કોરોના પોઝિટિવ આવ્યો હોય એના ટ્રીટમેન્ટ માટે આ રેકમેન્ડેશન્સ છે, નોટ ઓનલી કે પ્રોફાઇલેક્સિસ માટે. પ્રોફાઇલેક્સિસ માટે તો ખાલી HCQ જ એકલી રેકમેન્ડેશન છે. હવે આ બંનેને જો સાથે કોમ્બિનેશનમાં લેવામાં આવે અને હાર્ટ ઉપર જો એની ઇફેક્ટ, કારણ કે QT ઇન્ટરવલ આપણો પ્રોલોંગ કરે છે, એટલે ઘણા લોકો એવા આવે છે સાહેબ, અમે એટલા બધા દર્દીઓ જોવામાં આવે છે કે જેને ચક્કર આવતા હોય છે અને ચક્કર એ બ્રેડિકાર્ડિયા થતો હોય છે અને એના કારણે એ લોકોને સિમ્પ્ટોમેટિક બ્રેડિકાર્ડિયા રહે છે અને ચક્કર સાથે ઘણા પેશન્ટો OPDમાં અમે સિવિલ હોસ્પિટલમાં પણ ઘણા પેશન્ટો જોયા છે. એટલે કે એ બંનેનું સાથે કોમ્બિનેશન્સ લેતા હોય છે અને આવું થવાના ચાન્સીસ રહેતા અને ઘણીવાર રેરેસ્ટ કે કાર્ડિયાક એરેસ્ટ પણ થઈ શકે સાહેબ પ્રોલોંગેટેડ. એટલે બંને જો ડોક્ટર્સની સલાહ વગર ડાયરેક્ટલી જો બંને દવાઓ સાથે લઈ લીધી ડોક્ટર્સના સુપરવિઝન વગર તો ઘણું ભયંકર પુરવાર થઈ શકે છે. એટલે લેવું ના જોઈએ, હિતાવહ પણ નથી અને રેકોમેન્ડેશન પણ નથી કંઈ સર. દર્શક મિત્રો, ગુજરાતીમાં આપણા ત્યાં એક સરસ મજાની કહેવત છે કે આવતી દાડે વખ ના ખવાય. બારવટિયા ચડી આવે છે એટલે આપણે ઝેર ગોળી અને હુઈ જઈએ એ ઉપાય નથી. અને એટલે આ બધા જ ઝેર છે, દરેકની આડઅસર છે અને એ આડઅસર એટલી ગંભીર છે કે ક્યારેક તો હૃદય બંધ પાડી દે, ક્યારેક બીજા કોઈ નુકસાન કરે. માટે
ફરી એકવાર કહું છું કે તમારા જે ફિઝિશિયન હોય એને પૂછ્યા વગર, એની સલાહ વગર, એના પ્રિસ્ક્રિપ્શન વગર પાડોશી ખાય છે માટે હું શરીર કરી દઉં કરીને તમે કોઈ જ દવા નહીં ખાતા. જરૂરી નથી ખાવાની. અને રોગ થશે તો એ વખતે આપણા પાસે જે આપણા ફિઝિશિયન છે જ. જરા પણ તમને એવું લાગે કે ભાઈ સાહેબ આજે શરદી થઈ છે, થોડી ખાંસી આવે છે, લાગે છે તકલીફ વધારે, ગો ટુ યોર ફિઝિશિયન. જાતે દવા કરવાની વૃત્તિમાંથી દૂર રહેજો. અને એથી એ ખતરનાક વૃત્તિ છે બીજાને દવા સજેસ્ટ કરવાની કે લે રે અમારી પાસે પડી છે, તું આ લઈ લે, મટી જશે. ના કરાય એવું. એનો સંપૂર્ણ જવાબદારી સાથે હું તમને કહું છું કે તમારી દવા એ તમારી દવા જ છે. તમારી દવા ઘરમાં બીજા કોઈને ન અપાય. આ બાબત તમે પૂરા ખ્યાલથી વર્તશો તો વાંધો નહીં આવે. ભરતભાઈ, એક પ્રકારનું સામાજિક જેને કહેવાય કે અછૂતપણું, કોવિડની વાત આવે એટલે આપણા ત્યાં સપાટી પર આવી જાય છે. આખી સોસાયટી માણસને પછી બહિષ્કાર કરે ને કોઈ હોય તો હમણાં જ એક ગામમાં એવો બનાવ બન્યો હતો કે 108માં કોઈ નોકરી કરે છે તો ઘરે ગયા છે, તો આખું ગામ ભેગું થઈ ગયું કે આ 108માંથી કોવિડ લઈને આવ્યા છે એટલે એમ કે એને ત્યાંથી કાઢી મૂકે જ માટે ઘરે આવે. એટલે આ જે વૃત્તિ છે એ બાબતમાં શું કહેવું છે આપણે? એટલે સમાજમાં આ પ્રકારની જે વૃત્તિ છે તે બિલકુલ ખોટી છે. પણ હવે એવું પણ જાણવા મળ્યું છે કે ઘણી બધી સોસાયટીઝ હેલ્થકેર વર્કર્સનું સન્માન કરે છે. જ્યારે પણ મેં પોતે જ આ કિસ્સો નિહાળ્યો હતો કે અમારા જ એક સ્ટાફને કોવિડ થયો. એમની સોસાયટીમાં એ જ્યારે એડમિટ હતા ત્યારે એમની સોસાયટી એમના હસબન્ડ અને સનને ખાવાનું પહોંચાડ્યું, તમામ ધ્યાન રાખ્યું. ને જ્યારે પાછા ફર્યા સાજા થઈને ત્યારે તમામ સોસાયટીના સભ્યોએ ભેગા થઈને સ્વાગત કર્યું હતું. એટલે આવા પણ દાખલા હોય છે. ધીરે ધીરે સમાજને હવે ખબર પડવા લાગી છે કે વ્યક્તિના કારણે નહીં પણ આપણી હેબિટ્સ, આપણી લાઈફસ્ટાઈલના કારણે આ ફેલાય છે અને કેવી રીતે આપણે એનાથી બચી શકીએ છીએ તે પણ હવે ધીરે ધીરે લોકોને ખબર પડવા લાગી છે. એટલે હેલ્થકેર વર્કર્સ જે કોવિડ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેઓ તમામ ખૂબ જ સન્માનને પાત્ર છે. તેઓ પોતાના જીવના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તો તેમને પૂરું માન મળી રહે, સોસાયટીના સભ્યો, અન્ય આજુબાજુ રહેતા વ્યક્તિઓ તેમને સંપૂર્ણ સહકાર આપે તે જરૂરી છે. આમાં આપણે લોકોને જાગૃત એ રીતે કરી શકીએ કે આ અન્ય રોગની જેમ જ છે અને એને કેવી રીતે પ્રિવેન્ટ કરવાનું તેનું સરકારે ખૂબ સારી રીતે એડવર્ટાઇઝ કરેલી છે, સારી રીતે બધાને કહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા પણ લોકોને ખબર પડે છે કે કઈ રીતે આ ઇન્ફેક્શન થાય છે. 6 ફૂટ નજીક હોય તો જ તમને આ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. એક ઘરમાં હા, માસ્ક ના પહેર્યો હોય તો, અને જે અન્ય ઘરે રહેતા હોય અને બાજુમાં તમારો ફ્લેટ હોય, ઉપર હોય, તો તેના કારણે તમને ઇન્ફેક્શન લાગવાનો કોઈ પણ શક્યતા નથી. એટલે કોઈએ આના માટે ગભરાવાની જરૂર નથી. તમારી સોસાયટીમાં પણ કોઈ પોઝિટિવ કેસ આવ્યો હોય તો તેનાથી ગભરાશો નહીં, તેને સંપૂર્ણ રીતે મદદ કરો. ઇન્ફેક્શન કેવી રીતે પ્રિવેન્ટ કરવું તેને સારી રીતે બધાએ ઇન્ફોર્મ કરેલ જ છે. તમે દર્દીની નજીક હોય 6 ફૂટની અંદર અને માસ્ક ના પહેર્યો હોય તો જ તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે, અથવા તમે તમારું હેન્ડ હાઇજીન મેન્ટેન ના કર્યું હોય. એટલે કોઈ પણ વ્યક્તિ તમારી નજીકના ઘરમાં રહેતી હોય અને કોવિડ પોઝિટિવ હોય તેનાથી તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. તેનાથી કશું જ પણ તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ નથી. દર્શક મિત્રો, ખૂબ અગત્યની વાત કહી ભરતભાઈ સાહેબે. નાના સેન્ટરો, ખાસ કરીને તાલુકા સેન્ટરો ને એથી નીચેના સેન્ટરોમાં કોવિડ થયો અથવા કોવિડના લક્ષણો પણ દેખાય એટલે એને એક જાણે અછૂત હોય તે રીતે બહિષ્કાર કરવામાં આવે છે. આ સમાજનું કલ્ચર ન હોઈ શકે. આપણી સંસ્કૃતિ તો સુખ દુઃખમાં સાથે ઊભા રહેવાની છે. તમે તમારી કાળજી રાખો, પેલા કુટુંબને પણ એની કાળજી રાખવા કહો, પણ સાથે ઊભા રહેવાનું છે. તમે એને કહો કે જતા રહો, તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ અહીંથી જાઓ, મકાન ખાલી કરીને જતા રહો, આ નહીં ચાલે. એટલે સેવાભાવી સંસ્થાઓ છે, યુવાનો છે, એમણે સમજી લેવાનું કે તમે જે તમારે પાળવાનું છે એ પાળીને એની સેવા કરવાની છે. એ આપણા ત્યાં સારા ભરા પ્રસંગે ઊભા રહ્યા છે ભાઈ તમારા કામમાં,
તો આજે એનો બુરો પ્રસંગ છે, તકલીફમાં છે, ત્યારે તો ભાઈ કોને કહેવાય? સંસ્કૃતમાં એક શ્લોક છે કે ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે સ્મશાને ચ યતિસ્તતિ સબાંધવ. આ બધી જ જગ્યાએ રાજદ્વારથી માંડીને, તહેવારથી માંડીને, તકલીફથી માંડીને, દુકાળથી માંડીને, શત્રુ તરફથી સંકટ હોય ત્યાંથી માંડીને છેલ્લે અંતિમ સંસ્કાર સુધી જે માણસ સાથે ઊભો રહે છે તમારો, એ તમારો ભાઈ છે. તમે સમાજમાં છો, સામાજિક જવાબદારી છે, અને જે રીતે આપણા પેરામેડિકલ સ્ટાફ, આપણા ડોક્ટરો, એમને પણ પરિવારો છે, એને કંઈ તમારા માટે મેદાનમાં કૂદી પડવાની જરૂર નથી, પણ પોતાની સામાજિક જવાબદારી અને પોતાના ધંધા પ્રત્યેની વફાદારીથી પ્રેરાઈને તમારા માટે એ લોકો જોખમ લે છે. તો તમે તમારા પાડોશી માટે જોખમ નહીં લો. એમાં જોખમ ક્યાં લેવાનું છે? આપણે એને જાળવવો જોઈએ. સોશિયલ સ્ટિગ્મા, સામાજિક અછૂતપણું અને કોઈને બહિષ્કાર કરવો કે આ સોસાયટીમાંથી કાઢી મૂકો, આ માણસાઈના લક્ષણો નથી. એટલું યાદ રાખજો. તમે એને કાઢી મૂકશો તો પણ તમને જો ક્યાંકથી ચેપ લાગવાનો છે તો લાગવાનો છે. તમે એને કાઢી મૂકીને સલામત છો એવા ખોટા ખ્યાલમાં નહીં રહેતા. એટલે ટેક કેર, જરૂરી કાળજી રાખો, એકબીજાને મદદરૂપ થાઓ. ક્યાંય પણ તકલીફ જેવું લાગે તો સક્ષમ ફિઝિશિયનની સલાહ લો, અને આ રોગમાં તમે એ રીતે તમારા ગામમાં વાતાવરણ પેદા કરો કે કોઈ રોગ છુપાવે નહીં. તકલીફ એ થાય છે કે માણસ આ બધું થાય છે સોશિયલ સ્ટિગ્મા એટલે રોગ છુપાવે છે, પછી એવા તબક્કે બહાર આવે છે કે જ્યારે ટ્રીટમેન્ટ તમે કરો કે ના કરો બધું સરખું હોય છે. એ ન થાય. અને તમારા ગામમાં કોઈને પણ કંઈ તકલીફ થઈ હોય, તમારા મહેલ્લામાં, તમારી સોસાયટીમાં, તો સામે ચાલીને કહે કે મને આવું લાગે છે તુષારભાઈ, મને જરા કોને મારે શું કરવું. આ જ્યારે આપણે સ્ટેજે પહોંચીશું ત્યારે આપણે સાચી સમાજ સેવા કરીએ છીએ, સાચા સમાજ તરીકે રહીએ છીએ, એકબીજા સાથે ભાઈચારાથી રહીએ છીએ, એકબીજાની ચિંતા કરીને રહીએ છીએ, એ વાત આપણે પુરવાર કરીશું. કોઈનો બહિષ્કાર કરીને નહીં. અને ખાસ કરીને તકલીફમાં હોય ત્યારે માણસાઈનો તકાજો છે કે એની સાથે ઊભા રહેવું. એટલે આ રોગ કરતાં પણ ઘણા વધુ મારક રોગો છે જેના દર્દીઓ તમારી સાથે રહેતા હોય છે અને તમને ખબર નથી પડતી હોતી. ઉપકાર માનો ભગવાનનો કે અહીં તો ખબર તો પડે છે. એટલે ધ્યાન રાખજો. સમાજ પ્રત્યેનું દાયિત્વ અદા કરજો. તમે એવું કોઈ કામ નહીં કરતા જેથી આ રોગ તમને થાય, તમે એના વાહક બનો. અને સાથોસાથ બીજા કોઈને થયો હોય તો એની આપત્તિમાં સાથે ઊભા રહેજો. સરવાળે આ બધું જ કામ ઈશ્વરનું કામ છે. જે કામ આપણા ડોક્ટરો કરી રહ્યા છે, જેમાં કામ આપણો પેરામેડિકલ સ્ટાફ કરી રહ્યો છે, જેમાં કામ પોલીસ કર્મીઓ કરી રહ્યા છે, એ બધું જ ભગવાનનું કામ છે. તમે એમાં જોડાશો તો ઈશ્વર રાજી રહેશે. તો બસ આટલું જ આજે દોસ્તો. આપણે કોવિડ વિશે તેનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ચિંતા થતી હતી, એટલે આજે ફરી એકવાર ચર્ચા કરી છે. આ મને લાગે છે ચોથી વખત આપણે ચર્ચા કરીએ છીએ. કોવિડના દર્દીઓ વધવાના છે અને તમે એમાં ન સપડાઓ, તમારો પાડોશી એમાં ન સપડાય, તમારી સોસાયટી એમાં ન સપડાય, માટે જવાબ રાખજો. લોકડાઉનમાંથી મુક્તિ મળી છે એ ઇકોનોમિક્સના કારણે મળી છે. આર્થિક તકાજો છે કે લોકડાઉનમાંથી, એ કોવિડના રોગ ઓછો થઈ ગયો છે એટલે મુક્તિ નથી મળી. એ વાત પણ ખ્યાલ રાખજો. સાથે રહીને અર્થવ્યવસ્થા પણ ચલાવીએ, સામાજિક જવાબદારી પણ નિભાવીએ. એ શુભકામના સાથે શુભરાત્રી. ટેક કેર. શબ્બા ખેર. આવજો.